નમસ્તે મિત્રો, હું છું આપની દોસ્ત કાજલ અને મારી ચેનલ કાજલની વાતોમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, આજે કાજલની વાતોમાં આપણે શીખવાના છીએ વેજીટેબલ રોલ્સ. વેજીટેબલ રોલ્સ જે છે એ ડિશની ખાસિયત એ છે, આજે હું જે આપની સાથે શેર કરવાની છું એ રેસીપીની ખાસિયત એ છે કે આ ટોટલી જૈન રેસીપી છે. અને બીજી મજાની વાત તો એ છે કે આ જે વેજીટેબલ રોલ્સ છે પ્યોર જૈન રેસીપી હોવા છતાં પણ ઘરના નાના મોટા બધા જ લોકોને ખૂબ જ ભાવે એવા છે. એક વખત ચાખશે એટલે દાઢે વળગી જશે અને આપના એક પણ રોલ જે છે આપનો એ વધશે નહીં, એની ગેરંટી મારી છે. તો વિડીયોને અંત સુધી જોશો. દરેક ટિપ્સ અને ટ્રિક્સ સાથે આજે આપણે આ વેજીટેબલ રોલ્સ તૈયાર કરશું. તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી. સૌથી પહેલા આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો વેજીટેબલ્સમાં આપણે લઈ રહ્યા છીએ સૌથી પહેલા આપણું જે મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે કાચા કેળા. એની સાથે આપણે અમેરિકન કોર્નનો યુઝ કરીશું. દૂધી લીધેલી છે, સાથે થોડા મરચાં લીધેલા છે. અને આના સિવાય પણ કોઈ વેજીટેબલ્સ આપને ભાવતા હોય તો એ જ વેજીટેબલ્સ આપ લઈ શકો. સાથે સાથે મેં અહીં થોડા પૌવા જે છે એ ચાળીને તૈયાર કરીને રાખ્યા છે. સાથે મેં ચણાનો લોટ જે બેસન છે એ પણ ચાળીને તૈયાર કરીને રાખ્યો છે. અને સાથે આપણું મેજિક બોક્સ જે છે મસાલા બોક્સ, આ મસાલાથી જ આપણે ખૂબ જ ટેસ્ટી એવા રોલ્સ પ્રિપેર કરીશું. તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી. સૌથી પહેલાં આપણે જે કાચા કેળા છે એને બાફવા મૂકીશું. હવે જે કાચા કેળા છે એ જલ્દી બફાઈ જાય એના માટે એને 2 થી 3 પીસીસમાં આપણે કટ કરી અને બાફવા મૂકીશું. અત્યારે મારી પાસે જે કાચા કેળા છે નાની સાઈઝના છે, તો 4 નંગ કાચા કેળા હું લઈ રહી છું. હવે આ જે કાચા કેળા છે એ બોઇલ થાય એટલું પાણી એમાં ઉમેરી દઈએ. કેળા ડૂબી જાય એટલું પાણી લઈ લીધું છે. એની અંદર એક પ્લેટ હું મૂકી રહી છું અને એની ઉપર આ જે મકાઈ છે એને 2 પાર્ટમાં ડિવાઈડ કરી લીધી છે અને આ રીતે હું સાથે જ મૂકી દઈશ, જેથી કરીને બેઉ એક સાથે બોઇલ થઈ જાય. કુકરને બંધ કરી દઈશું. અને હવે આ જે કુકર છે એને આ રીતે મૂકી દઈએ ગેસ પર. હવે આની 2 કે 3 સીટી કરવાની છે. હવે આપણું ગુંગર થાય છે એટલા ટાઈમમાં આપણે એની અંદર જે દૂધી ઉમેરવાની છે, મરચાં ઉમેરવાના છે એ પ્રિપરેશન કરી લઈએ. દૂધીને ખમી લઈએ, મરચાં કટ કરી લઈએ. હવે સૌથી પહેલા મરચાં કટ કરી લઈએ. જો મરચાં સ્પાઇસી હોય તો થોડા બી એના કાઢી લેવા, જેથી કરીને બહુ સ્પાઇસી લાગે નહીં, કારણ કે આગળ મરચું પાવડર પણ આપણે ઉમેરવાના છીએ. આ રીતે મારા બધા મરચાં કટ થઈ ગયા છે. હવે આ જે દૂધી છે એની છાલ કાઢી લઈએ, એને પીલ કરી લઈએ. દૂધીને 2 પાર્ટમાં ડિવાઈડ કરી લઈશું, જેથી કરીને દૂધી ખમવામાં આપણને સરળતા રહે. જનરલી દૂધી એ એવું શાક છે કે જે બધાને ભાવતું નથી હોતું. બાળકોને તો ખાસ કરીને દૂધી ખાવામાં મોઢું બગાડતા હોય છે અને ઘણા મોટાઓ પણ દૂધી નથી ભાવતી એ લોકોને. તો આ રીતે આ જે રોલ્સ છે એની અંદર આપણે દૂધી ઉમેરીએ તો કોઈને ખ્યાલ પણ આવતો નથી. આ રીતે જે વેજીટેબલ્સ છે એ આરામથી બધા ખાઈ શકે છે. તો આ રીતે આપણી દૂધી પણ ખમીને રેડી થઈ ગઈ છે. મરચાંના પીસીસ કરી લીધા છે. હવે પૌવાને આપણે પાણી વડે ધોઈ લઈએ. આ રીતે મેં એક ગરણીની અંદર લઈ લીધા છે, આપણું જે સ્ટ્રેનર હોય એની અંદર, અને બરાબર એને ધોઈ લઈએ. 2 મિનિટ
એને આ રીતે રહેવા દઈએ, જેથી કરીને પૌવા જે છે એ પાણીને શોષી લે અને થોડા સોફ્ટ થઈ જાય. હવે આપણે આ પૌવાને કાઢી લેશું. આપણે જોઈ શકીએ છીએ કે નીચે પૌવામાં જે પણ કચરો હોય, ગંદકી હોય એ બધી નીકળી ગઈ છે. અને આ જે પૌવા છે એને સાઈડ પર મૂકી દઈએ. હવે કુકર જે છે એમાંથી વેપર રિલીઝ થઈ ગઈ છે. હવે આપણે કુકરને ખોલી લઈએ. આ જે મકાઈ છે એ ખૂબ જ સરસ બોઇલ થઈ ગઈ છે. આપણે જે પ્લેટ મૂકી હતી એ પણ કાઢી લઈએ. અને હવે જે કાચા કેળા છે એના પીસીસ પણ લઈ લઈએ. જો બધું એકસાથે મૂકીએ તો કાચા કેળામાં જે છીર રહેલું હોય છે એના લીધે મકાઈ છે એનો કલર જે છે એ આપણને થોડો ડાર્ક થઈ ગયો હોય એવો જોવા મળશે. તો મકાઈને અલગથી એક પ્લેટમાં મૂકીને જ બાફવા મૂકવી, એકસાથે બફાઈ પણ જાય અને કાચા કેળાનું છીર છે એ પણ એમાં લાગે નહીં. તો આ રીતે આપણા બધા કાચા કેળા બફાઈ ગયા છે. હવે આને થોડું ઠરવા દઈએ, આપણે હેન્ડલ કરી શકીએ એટલું ઠરવા દઈએ. તો હવે આપણા કાચા કેળા હેન્ડલ કરી શકાય એટલા ઠંડા થઈ ગયા છે. એની જે છાલ છે એ કાઢી લઈએ આપણે. અને હવે આપણી આ જે મકાઈ છે એના આપણે દાણા કાઢી લઈએ. આ રીતે મકાઈના દાણા કાઢી લઈએ. તો હવે આ જે મકાઈના દાણા છે એને મિક્સર જારમાં લઈ લઈએ. અને આ જે મકાઈના દાણા છે એને હાફ ક્રશ કરવાના છે, બિલકુલ ક્રશ નથી કરવાના. તો એને પલ્સ મોડ પર આપણે ક્રશ કરી લેશું 1-2 સેકન્ડ માટે. આ રીતે હાફ ક્રશ, થોડા દાણા આખા રહેશે, થોડા ક્રશ થઈ જશે, એ રીતે રહેશે તો રોલમાં એનો ટેસ્ટ સરસ લાગતો હોય છે. હવે આપણા આ જે કાચા કેળા છે એને ફોર્કની હેલ્પથી મેશ કરી લેશું. સરખા બોઇલ થઈ ગયા હોય તો ઇઝીલી કાચા કેળા આ રીતે મેશ થઈ જાય છે. પણ એક વાતનું ધ્યાન રાખવું કે કાચા કેળાને બોઇલ કરતી વખતે ઓવરકુક ના થઈ જાય એનું ધ્યાન રાખવું, નહીં તો રેસીપી છે એ બગડી શકે છે. હવે આની અંદર આપણે જે ખમીને રાખેલી હતી દૂધી એ લઈએ. આ જે મરચાં હતા એ લઈ લઈએ. અને આપણે આ જે કોર્ન છે, કોર્ન પીસી હતી એ લઈ લઈએ. કોઈ જે પણ વેજીટેબલ્સ આપને વધારે ભાવતા હોય તમે લઈ શકો છો. આની અંદર કોબી છે, બીન્સ છે, કેપ્સિકમ છે, જે વેજીટેબલ્સ આપને ભાવતા હોય એ વેજીટેબલ્સ આપ લઈ શકો છો. હવે આ બધું આપણી પાસે વેજીટેબલ્સ જે છે એ એડ થઈ ગયા છે. આમાં ચાતુર્માસમાં આપણે વાપરી શકીએ એ પ્રકારના વેજીટેબલ્સ મેં લીધા છે. જો શિયાળો હોય તો કોથમીર અને બધું ઉમેરીને, જે શિયાળામાં શાકભાજી મળતા હોય છે એ બધું ઉમેરીને આ રોલ્સને વધારે હેલ્ધી બનાવી શકાય છે. હવે આપણી પાસે આ જે પૌવા હતા જે આપણે સાફ કરીને રાખ્યા હતા એ ઉમેરીશું. હવે આની અંદર આપણે જે બેસન લીધેલો હતો બેસન એડ કરી દઈશું.
બેસન પણ એડ થઈ ગયો છે. હવે આપણે એની અંદર મસાલા કરી લઈએ. તો મસાલામાં થોડું હળદર પાવડર લેશું. ઘરમાં જે પ્રમાણે તીખાશ ખવાતી હોય એ પ્રમાણે મરચું પાવડર લેશું. સાથે થોડું ધાણા જીરું પાવડર લેશું. અહીં મેં પાઉંભાજીનો જે મસાલો આવે એ લીધેલો છે. પાઉંભાજી મસાલો આની અંદર એડ કરતા સ્વાદ ખરેખર ખૂબ જ સરસ લાગતો હોય છે. પાઉંભાજી મસાલો આપણે ન ઉમેરવો હોય તો સાદો ગરમ મસાલો પણ આપ ઉમેરી શકો છો. સોલ્ટ ઉમેરી દઈએ. હવે આ બધું બરાબર મિક્સ કરી લઈએ. આ સમયે જો આપણને એવું લાગે કે આ મિશ્રણ જે છે એ થોડું ઢીલું છે, હાથેથી મિક્સ કરતાં આપણને ફીલ થાય કે આ ઢીલું છે અને આના રોલ બરાબર નહીં વળે કે છૂટી જશે એવું છે, તો આપણે એની અંદર બેસન કે પૌવા વધારે ઉમેરી શકીએ છીએ. ચોખાનો લોટ હોય તો એ પણ ઉમેરી શકાય, ઓટ્સનો લોટ હોય તો એ પણ ઉમેરી શકાય. આપની ઈચ્છા મુજબ આપ કોઈ પણ વસ્તુ બાઇન્ડિંગ માટે લઈ શકો છો. તો હવે આપણે આ જે મિક્સચર આપણે રેડી કર્યું છે રોલ બનાવવા માટેનું, એનાથી રોલ બનાવીએ પહેલાં જે તેલ છે આપણે તળવાના છીએ રોલ, એના માટે જે તેલ છે એ ગરમ કરવા મૂકી દઈએ, જેથી કરીને સમયની બચત થાય અને રોલ બને એટલી વારમાં આપણું તેલ પણ ગરમ થઈ જાય. હવે આ જે મિક્સચર છે તેલવાળો થોડો હાથ કરી લેશું આપણે અને એમાંથી રોલ્સ બનાવશું. રોલ્સ આપ કોઈ પણ સાઇઝના બનાવી શકો છો, કોઈ પણ શેપમાં બનાવી શકો છો. આપ ટીકીના શેપમાં બનાવવા હોય તો પણ બનાવી શકો છો. અહીં મેં નાની નાની સાઇઝના રોલ હું બનાવું છું. આ રીતે ઇઝીલી બની જતા હોય છે. બધા મિક્સચરમાંથી આવી રીતે રોલ બનાવી લઈએ. તો આપણા આ રોલ તૈયાર થયા, એની સાથે તેલ પણ ગરમ થઈ ગયું છે, જોઈ લઈએ. તો આ રીતે તેલ ગરમ થઈ ગયું છે. હવે એની અંદર 1 બાય 1 આ રોલ જે છે એ ઉમેરી દઈએ. એકદમ ધીરે રહીને ઉમેરીશું. થોડી વાર થાય ત્યાર પછી એને પલટાવીએ અને પલટાવીને બેઉ સાઈડ બ્રાઉન કરી લઈએ, બરાબર તળી લઈએ. પહેલી વખત 1 કે 2 રોલ એડ કરી તેલમાં ઉમેરી અને જોઈ લેવું કે રોલ છૂટતા નથી ને, કંઈ વધારે તેલ તો નથી ભરાતું ને. જો આવો કંઈ પ્રોબ્લેમ હોય તો આપણે વધારે લોટ ઉમેરી શકીએ કે કાંઈ પણ ચેન્જીસ કરી શકીએ. માટે પહેલી વખત 2-3 રોલ જ ઉમેરીને એને ફ્રાય કરી લેવા. બરાબર જો હેન્ડલ કરી શકીએ એ રીતે હોય તો જ એને ફ્રાય કરવા. આમ તો જો પૌવા અને બેસન પ્રોપર ક્વોન્ટિટીમાં એડ કરેલો હશે તો પૌવાનો છૂટવાનો કોઈ ચાન્સ જ નથી. ટેક્સચરમાં એકદમ સરસ થશે, ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ અને એકદમ ટેસ્ટી ચટાકેદાર રોલ જે છે એ તૈયાર થશે. થોડો મીડિયમ ગેસ કરી અને ફ્રાય કરી લઈએ. કોઈ પણ વસ્તુ છે એને જો પૂરતો સમય આપીને બનાવવામાં આવે તો ખરેખર એ ટેસ્ટી જ બને છે. એકચ્યુઅલી કુકિંગ છે એ આર્ટ છે. દરેક વસ્તુ ફાસ્ટ નથી બની શકતી. દરેક વસ્તુની પાછળ થોડો સમય આપવો પડે છે, થોડી પ્રેક્ટિસ માંગી લે છે. ફર્સ્ટ ટાઈમ કદાચ આપણી બગડે, સેકન્ડ ટાઈમ થોડી સુધરે, પણ 3-4 વખત બનાવ્યા પછી એમાં જે માસ્ટરી આવે છે ખરેખર એ આપણે હેપીનેસ ફીલ થશે જ્યારે ઘરના બધા જ મેમ્બર્સ જે છે એ આ વસ્તુને વખાણશે અને બધાને ખૂબ જ ભાવશે, અગેન એન્ડ અગેન એની ડિમાન્ડ કરશે, ત્યારે ખરેખર આપને હેપીનેસ, એટલી બધી હેપીનેસ ફીલ થશે. તો કુકિંગ જે છે એ એક શોખનો વિષય છે, એક આર્ટ છે અને દરેક લેડીઝ જે છે, મારા ધારીએ કોઈ પણ લેડી છે એને આ શોખ હોય જ છે. પરંતુ અત્યારે જે ફાસ્ટ લાઈફ થઈ ગઈ છે એમાં આપણને બધું ક્વિકલી જોતું હોય છે. આ જે કુકિંગ છે એ ક્વિકલી નથી થતું. દરેક વસ્તુની પાછળ સમય આપવાથી ખરેખર એનું પરિણામ ખૂબ જ સારું મળતું હોય છે. તો હવે આપણા આ જે રોલ્સ છે એ થઈ ગયા છે. એનું તેલ પ્રોપર નિતારી લઈએ અને એને કાઢી લઈએ. હવે આ જ રીતે બીજા રોલ્સ ઉમેરી લઈએ અને એને ફ્રાય કરી લઈએ.
બીજી વખત આપણે જ્યારે રોલ્સ ઉમેરીએ ત્યારે આ જે કઢાઈ છે એમાં સમાય એટલી ક્વોન્ટિટીમાં રોલ્સ ઉમેરી શકીએ, કારણ કે આપણને ખબર છે કે હવે રોલ જે છે એનો તૂટવાના કોઈ ચાન્સીસ નથી. થોડી વાર બરાબર એને તેલમાં થવા દઈએ. બીજી વખતના રોલ્સ પણ રેડી છે, એને પણ કાઢી લઈએ. થર્ડ બેચ ફ્રાય કરવા માટે રેડી કરીએ. એક રોલને બરાબર પલટાવીને ફ્રાય કરીશું. ભાઈ વાહ, મારા તો વેજીટેબલ રોલ્સ જે છે એ રેડી છે. જોતા જ ખૂબ જ ટેમ્પટિંગ લાગે છે. ગરમા ગરમ ચટાકેદાર રોલ્સ જે છે, ખરેખર હું વેઇટ નથી કરી શકતી. ફટાફટ એને ચાખીએ અને જોઈએ કે કેવા બન્યા છે. બહારથી તો એકદમ ક્રિસ્પી છે, અંદરથી જોઈએ કે કેવા બન્યા છે. ભાઈ વાહ, આ રોલ્સ જે છે એટલા બધા ટેમ્પટિંગ લાગે છે જોવામાં. ખરેખર જ્યારે આપ આ બનાવશો આખા ઘરમાં એટલી સરસ આની સુગંધ ફેલાઈ જશે. આ જે ચટણી છે એ સિંગદાણા અને મરચાંની ચટણી છે, જેમાં લીંબુ, ખાંડ, મીઠું આટલું જ એડ કરેલું છે, પણ ખૂબ જ ટેસ્ટમાં સરસ છે. અને આ જે છે એ ગોળ અને આંબલીની ખાટી મીઠી ચટણી છે. આની અંદર ધાણા જીરું પાવડર, થોડું સંચળ પાવડર અને મરચું પાવડર ઉમેરીને ખૂબ જ ટેમ્પટિંગ આ ચટણી બનાવી છે. આઉટસ્ટેન્ડિંગ જે ટેસ્ટ બન્યો છે, રિયલી આપ જ્યારે પણ આ રેસીપી બનાવશો મને યાદ કર્યા વગર રહેશો નહીં. બેઉ ચટણી સાથે ખૂબ જ સરસ લાગે છે. ખાસ કરીને આપણે જે મરચાં અને સિંગદાણાની ચટણી બનાવી છે, ખાંડ લીંબુ નાખીને ખાટી મીઠી અને તીખો ટેસ્ટ, રિયલી ગ્રેટ. આપણે એક વખત આ જૈન રેસીપી છે પણ બનાવી જ રહી. કોઈ પણ લોકો જે અજૈન હશે એ લોકોને પણ આ રેસીપી એટલી બધી ભાવશે. કોઈ પણ ટાઈપનો સ્વાદ આમાં મિસ થાય એવું નથી. અને કોઈ પણ પ્રકારના વેજીટેબલ્સ આપણે એડ કરીને ખૂબ જ હેલ્ધી એવી આ રેસીપી આપણે બનાવી શકીએ છીએ. અને ખરેખર હા, હેવનલી ટેસ્ટ આવે છે. એક વખત જરૂરથી બનાવજો, મારી રિક્વેસ્ટ છે. અને આપના જે અભિપ્રાયો છે કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી શેર કરજો. આપને મારા જૈન રેસિપીઝના વિડીયો કેવા લાગે છે એ પણ આપ કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. હંમેશા અમે લોકો આતુરતાથી આપની કમેન્ટની રાહ જોતા હોઈએ છીએ. તો મળશું નવા વિડીયોમાં કોઈ નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.